Okay, friends, welcome back once again and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your friends, and your parents are safe. And you are enjoying this new era, this new way of learning. And you have to enjoy almost for the next 2 months this kind of learning. So, friends, હવે આ એક સિસ્ટમ થઈ ગઈ છે અને હજી હવે નવું એવું આવ્યું છે કે ઓગસ્ટ 15 સુધી કશું સ્કૂલ સ્ટાર્ટ નહીં થાય એટલે હજી પણ 1.5 મહિનો તમારે આ જ રીતે ભણવાનું આવશે એવું લાગી રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે બોર્ડ પર લખતા કે નહીં આવડે લેક્ચર ચાલુ થયા પછી પણ મજા છે મિત્રો, આ પણ ભણવાની મજા જ છે અને એવી ટ્રાય કર્યો છે સિસ્ટમ ડેવલપ કરવાનો કે તમને વાંધો ના આવે. આ ઉપરાંત બીજી એક વાત, મારી એક એપ્લિકેશન બની ગઈ છે. આ એપ્લિકેશનની અંદર જ તમારે આવતા વીકથી હોમવર્ક, એક્ઝામ્સના પેપર અને મારા વિડીયો લેક્ચર્સ બધું જ એ એપ્લિકેશનની અંદર અપલોડ થશે. એ એપ્લિકેશનનો યુઝર આઈડી અને પાસવર્ડ તમને આપી દેવામાં આવશે. જે લોકોએ ફીસ ભરી હશે એ લોકોને એપ્લિકેશનની અંદર યુઝર આઈડી, પાસવર્ડ આપવામાં આવશે અને જે લોકોએ ફીસ ભરી હશે એ લોકોને જ આ લેક્ચરમાં પણ એલાઉ કરવામાં આવશે. તો આવતા વીકમાં પ્રોબેબલી સોમવારથી મંગળવારથી જે લોકોની ફીસ હશે એ લોકોને લેક્ચર હું અટેન્ડ કરવા દઈશ, અહીંયા આગળ એલાઉ કરીશ અને એ લોકોને જ એપ્લિકેશનના યુઝર આઈડી, પાસવર્ડ અને યુટ્યુબમાં લેક્ચર લેવાનું બંધ થઈ જશે, યુટ્યુબમાં મૂકવાનું અને એપ્લિકેશનમાં મૂકવામાં આવશે. યુઝર આઈડી અને પાસવર્ડ તમને આપી દેવામાં આવશે. મિત્રો, તમારે થોડો સિસ્ટમેટિકલી મહેનત કરવી જોઈએ. એફએઝેડ મહેનત કરવી અને સિસ્ટમેટિક મહેનત કરવી એમાં થોડો ફરક હોય છે. એફએઝેડ મહેનત ને કારણે તમારો ઘણો ટાઈમ બગડતો હોય છે. સિસ્ટમેટિક મહેનતનો મતલબ શું? તો તમે કોઈ આયોજનપૂર્વક ટાઈમ ટેબલ બનાવી, તમને ખબર છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના લેક્ચરના ટાઈમિંગ ફિક્સ્ડ હોય છે. તો જે દિવસમાં જે લેક્ચર હોય જે તે સબ્જેક્ટનું એના 24 અવર્સની અંદર તમારે એનું હોમવર્ક થઈ જવું જોઈએ. હોમવર્ક ઇઝ નોટ અ હોમવર્ક એકચ્યુઅલી, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્રિપરેશન. પ્રિપરેશનના ભાવથી એ હોમવર્ક થવું જોઈએ. મને બતાવવા માટે કે અહીંયા આગળ બતાવવાનું હોય છે એટલા માટે હોમવર્ક ના થવું જોઈએ. હોમવર્ક ઇઝ નોટ અ હોમવર્ક એકચ્યુઅલી, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્રિપરેશન. પ્રિપરેશનના ભાવથી 24 કલાકની અંદર હોમવર્ક થવું જોઈએ. 24 કલાકમાં એટલે તમારે એક ટાઈમ ટેબલ બનાવવો જોઈએ અને એ ટાઈમ ટેબલને તમારે ફોલો કરવું જોઈએ. બીજી વાત, અહીંયા આગળથી એવી સૂચનાઓ આપવામાં આવી હોય કે ભાઈ તમે આ જે નોટ્સ એની પ્રિન્ટ આઉટ કઢાવી લો, એક સાઈડ બ્લેન્ક રાખો, એક સાઈડ પ્રિન્ટ આઉટ કાઢો અને તો પછી તમારી જવાબદારી છે કે પ્રિન્ટ આઉટ નીકાળી જ દેવી જોઈએ અને એક સાઈડ બ્લેન્ક રાખવી જોઈએ અને જે નવી વસ્તુ, એક્સ્ટ્રા વસ્તુ લખાવેલી હોય, કોઈ ન્યુમેરિકલ્સ અલગ મેથડથી કરાવ્યો હોય તો એની સામેની સાઈડ તમારે લખવું જોઈએ. એ બધું કામ સાથે સાથે કરવું જોઈએ. એવું નહીં કે ચેપ્ટર પતી ગયા પછી 5 દિવસ પછી એ બધું કરીએ, કારણ કે નકર શું થશે કે તમારે જયારે એક્ઝામ હશે, જયારે વાંચવાનું હશે, બોર્ડની એક્ઝામ હશે ત્યારે ખબર જ નહીં હોય કે તમારે કઈ વસ્તુ ક્યાં તમે લખેલી છે. તમને પોતાને જ ભાન નહીં હોય કે શું કર્યું છે. એટલે થોડી સિસ્ટમેટિકલી મહેનત કરો. સુવાનો ટાઈમિંગ અને ખાવાની માત્રા, ખાવા પીવાની માત્રા અને સુવાનો ટાઈમિંગ આ ફિક્સ રાખો. આપણી શરીરની એક બાયોલોજીકલ સાયકલ હોય છે, એ સાયકલને મેન્ટેન કરવી જોઈએ. કોઈ પણ માણસને 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે, પણ 7 કલાકથી વધારે અને 6 કલાકથી ઓછું સૂવું ના જોઈએ અને ટાઈમિંગ ફિક્સ હોવા જોઈએ. ધારો કે રોજ 10 વાગે સૂતા હો તો 5 વાગ્યા આસપાસ તમે ઉઠી શકો, કાં તો રોજ ધારો કે 12 વાગે સૂવો છો તો 6 થી 7 વચ્ચે તમે ઉઠી શકો. એટલે એ સાયકલ, રૂટીન જે છે ને તમારું, બાયોલોજીકલ સાયકલનો મતલબ રૂટીન, તમારું જૈવિક જીવનચર્યા એટલે દૈનિકચર્યા. તો એ તમારું જે રૂટીન છે એ તમારે ખોરવવું ના જોઈએ. ઘણા લોકો શું કરતા હોય કે એક્ઝામ હોય તો રાત્રે 4-5 વાગ્યા સુધી જાગી નાખે, પણ એવું તમે કરશો ને તો તમને એ દિવસમાં તમે 3-4 વાગ્યા સુધી જાગશો, 5 વાગ્યા સુધી જાગશો, પણ એના પછીના 3 કે 4 દિવસ તમારા ખરેખર બગડશે. તમારી મેન્ટલી જે એક્યુરસી હશે એ તમે જાળવી નહીં શકો. એટલે સરવાળે તો એ તમને લોસફુલ જ છે. એટલે એના બદલે તમે ટાઈમ ટેબલ બનાવીને સિસ્ટમેટિકલી કામ કર્યું હશે ને તો એક્ઝામ વખતે પ્રેશર નહીં આવે. એટલે એફએઝેડ કામ કરશો ને તો બધું એફએઝેડ જ પછી થશે. એટલે સૌથી પહેલા ટાઈમ ટેબલ બનાવો. કયા દિવસે કયા સબ્જેક્ટની એક્ઝામ છે, કયા દિવસે કયા સબ્જેક્ટના લેક્ચર છે, તો તમને હોમવર્ક માટે કેટલો ટાઈમ જોશે એ વિચારો. એના પરથી તમારું ટાઈમ ટેબલ બનાવો. તમે જે ટાઈમ ટેબલ બનાવશો એમાંથી જો 70 to 80% પણ તમે ફોલો કરશો છેક સુધી તો આરામથી તમે સ્કોર કરી શકશો.
અને સિસ્ટમેટિક કામ કરો, ચોક્કસ તમારું સચોટ રીતે કામ કરો. એટલે તમને જે સૂચનાઓ આપવામાં આવી હોય એનો વ્યવસ્થિત અમલ કરો. જેમ કે નોટ્સ, અત્યારે હું તમને ફિઝિકલ નોટ આપી શકું એવી સિચ્યુએશન નથી અત્યારે આપણે ત્યાં આગળ, તો તમને હું વોટ્સઅપ દ્વારા નોટ્સ પ્રોવાઈડ કરું. તો તમે જેવી નોટ્સ આવે ઓન ધ સેમ ડે તમારે પ્રિન્ટઆઉટ કાઢી જ નાખવી જોઈએ. કારણ કે મોબાઈલમાં વાંચવું અને તમે ફિઝિકલ વાંચો અને ફિઝિકલ વાંચતા હોય તો તમે નોટ ડાઉન કરીને વાંચો, એમાં ઘણો ફરક પડતો હોય છે. મોબાઈલમાં વાંચવું એ ખરેખર વાંચ્યું જ ના કહેવાય. તમારા હાથમાં હેન્ડ રિટન, હાથમાં તમારી પાસે મટીરિયલ હોય, તમે વાંચો, કોઈ જગ્યાએ ટીક આઉટ કરો, જે જગ્યાએ લખવાની જરૂર પડે એવું લખો, તો એ તમે પ્રિપેરેશન કરી કહેવાય. એટલે મોબાઈલમાં હોવાથી કશું નહીં આવડે તમને, અને એને ફિઝિકલ ફોર્મમાં લાવો અને જે જગ્યા જરૂરિયાત હોય ત્યાં લખો અને એ પ્રમાણે કરો બધું, તો વ્યવસ્થિત સિસ્ટમેટિકલી કામ થશે. એટલે આળસ છોડી તમારી બાયોલોજીકલ સાયકલ બગડે નહીં એ રીતે સિસ્ટમેટિકલી મહેનત કરશો તો સહેલાઈથી ઓછી મહેનતે FAZ કામ કરશો ને તો ગદ્દા વિતૃત થશે. ઘણી બધી પુષ્કળ તમને એમ લાગશે બહુ મહેનત કરી પણ રિઝલ્ટ જ નથી આવતું, તો ના જ આવે. એટલે સિસ્ટમેટિક જે દિવસે જે વસ્તુ ચાલે એને એ જ દિવસે પ્રિપેર કરો. હોમવર્ક ઇઝ અ પ્રિપેરેશન, અલગ વસ્તુ નથી પ્રિપેરેશન ને હોમવર્ક. તમારી બાયોલોજીકલ સાયકલ રૂટીન ખોરવાય નહીં એ રીતે કામ કરો અને જે સૂચનાઓ આપવામાં આવે 100% બ્લાઇન્ડલી ફોલો કરો, તો ડેફિનેટલી રિઝલ્ટ. જે લોકો નીટમાં છે, બાયોલોજી માટે, એ લોકોએ ફરજિયાતપણે વીકની અંદર 6 કલાક કેમેસ્ટ્રી, 6 કલાક ફિઝિક્સ અને 6 કલાક બાયોલોજી, વીકમાં 18 કલાક અલગથી ફાળવવા પડે, માત્ર ને માત્ર નીટ લેવલના MCQ સોલ્વ કરવા માટે. JEE માટે પણ સેમ વસ્તુ, જે લોકોનો JEE ટાર્ગેટ હોય એને પણ આ વસ્તુ જ કરવી પડે. એટલે 6 કલાક દરેક સબ્જેક્ટમાં અલગથી ફાળવો વીકમાં. તો એવું મેનેજમેન્ટ કરો, એવું ટાઈમ ટેબલ બનાવો કે આ બધી જ વસ્તુઓ સમાવેશ થઈ જાય. એક્ઝામ, લેક્ચરના હોમવર્ક અને ઉપરાંત JEE ના પ્રિપેરેશન, તો તમે માર્ક્સ લાવી શકશો. મિત્રો, માત્ર હું ભણાવી દઉં એનું કોઈ મહત્વ નથી. હું ભણાવું એ તમે ડાયજેસ્ટ સિસ્ટમેટિકલી કરો અને એની તૈયારી કરો તો જ એને રિઝલ્ટ આવશે. તમે આડેધડ ગદ્દા વેતું કરી રાખશો તો એનાથી રિઝલ્ટ નહીં આવે. તો સાયન્સની અંદર તમારે આ વસ્તુ શીખવાની છે અને એ જ વસ્તુ અત્યારે તમે આ 2 વર્ષ તમે જે મહેનત કરશો સિસ્ટમેટિકલી, એ તમારા જીવનમાં પણ એટલી જ કામ આવશે. મારી પોતાની વાત કરું તો મેં 10th સ્ટાન્ડર્ડ પછી 12thમાં જે રીતે મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું, તો આજ દિન સુધી એ જ રૂટીન, એ જ રીતે મહેનત મારી મહેનત ચાલતી રહે છે. કારણ કે એક શરીરની બોડી જ પણ એ પ્રમાણે ઘડાઈ ગઈ છે કે ભાઈ આ મહેનત કરવાની છે, એટલે આળસ ઓટોમેટિકલી નીકળી જશે એકવાર મહેનત જો તમે સ્ટાર્ટ કરશો તો. એટલે મેં આપી હતી 12મા ધોરણની એક્ઝામ 2001માં, આજે 2021 થશે હમણાં, એટલે 20 વર્ષ. પણ એ 2 વર્ષની અંદર જે મારી સાયકલ, મેં મારું રૂટીન જે ઘડ્યું છે એ મને અત્યાર સુધી અને જ્યાં સુધી મરીશ ત્યાં સુધી કામ આવ્યા રાખશે. એટલે જરૂરી છે તમારા માટે અને એ અત્યારે ઘડતરના સમય છે તમારા માટે. તો મિત્રો, હવે વધારે ટાઈમ લીધા વગર ટુ ધ પોઈન્ટ વાત કરીએ. આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ભણી રહ્યા છીએ. પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે 2-3 ટોપિક ડિસ્કસ કર્યા. સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહનું જે બેઝિક ઇક્વેશન છે એ તારવ્યું. તો વિદ્યુત પ્રવાહનું બેઝિક ઇક્વેશન આપણે સમજ્યા કે મિત્રો તમારા મોબાઈલની અંદર શું મિત્રો મોબાઈલની અંદર તમને હું જે લખી રહ્યો છું એ વંચાઈ રહ્યું છે મિત્રો? હા. ઓકે. તો વિદ્યુત પ્રવાહનું બેઝિક ઇક્વેશન આપણે સાબિત કર્યું કે I બરાબર dq/dt. પછી યાદ કરો, પ્રવાહ પાછા 2 પ્રકારના હોય, સ્થાયી અને અસ્થાયી. એટલે કે સમય સાથે બદલાતા હોય અને સમય સાથે ના બદલાતા હોય. જો સ્થાયી પ્રવાહ હોય તો એવા સંજોગોમાં આપણને ખબર છે કે I બરાબર q/t થાય અને q બરાબર IT થઈ શકે. પણ અસ્થાયી પ્રવાહ હોય એટલે સમય સાથે બદલાતા હોય તો q શોધવા માટે તમને યાદ હશે કે શું કરવું પડશે? q શોધવા માટે શું કરવું પડશે? IDT કરવું પડે. ઓકે મિત્રો, એટલે સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહનો ટોપિક ડિસ્કસ કર્યો હતો. ત્યારબાદ આપણે પ્રવાહ ઘનતા, એના પછી આપણે પ્રવાહ ઘનતા ડિસ્કસ કર્યું હતું. મિત્રો, પ્રવાહ ઘનતા વિશિષ્ટ છે કારણ કે પ્રવાહ ઘનતામાં શું હતું કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ.
સંખ્યા ઘનતા એટલે સંખ્યા ભાગ્યા કદ, ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ. પણ પ્રવાહ ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ પ્રવાહ ભાગ્યા કદ નહીં, પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ હતું. અલગ છે. એટલે આઈ જ્યાં જો જે અચળ અને આડછેદ લંબ હોય તો, અને અધરવાઇઝ જો જે અચળ ના હોય અને આડછેદ લંબ ના હોય તો ઇન્ટિગ્રેશન જે ડોટ ડી. સેકન્ડ ટોપિક આપણે આ ભણ્યા હતા. એડા બેડા વિદ્યુત ફ્લક્સ એડા, ચુંબકીય ફ્લક્સ બેડા અને પ્રવાહ જેડા. આ ત્રણેય સૂત્રમાં ધ્યાન એ રાખવાનું છે કે થીટા નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે થીટા એ વેક્ટર એ અને વેક્ટર જે અલગ બીજો વેક્ટર આપ્યો છે એ બંને વચ્ચેનો ખૂણો છે. ક્ષેત્રફળ સદિશ સાથેનો ખૂણો છે, અને ક્ષેત્રફળ સદિશ તમારે શોધવા માટે સૌથી પહેલા સમતલને લંબ દોરવો પડે અને પછી થીટા નક્કી કરવો. એડા બેડા અને જેડા આ ત્રણેય વસ્તુમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઓહમનો નિયમ ભણ્યા હતા કે ઓહમનો નિયમ I બરાબર V અપોન I થાય, R બરાબર V. અને આપણે એવું પણ ભણ્યા હતા કે અવરોધનું પરિમાણ પર આધારિત છે, પર કેવી રીતે આધારિત છે એના માટે આખો એક ચર્ચા કરી હતી, અને R બરાબર L અપોન A એવું સાબિત પણ કર્યું. ઓકે મિત્રો, ત્યારબાદ આપણે ઓહમનો નિયમ ની મર્યાદાઓ પણ ભણ્યા હતા, અને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ જે બરાબર અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, અને જે બરાબર વાહકતા સિગ્મા હોય તો જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ એવું સાબિત પણ કર્યું હતું, જે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. ત્યારબાદ મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જો કોઈ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડ્યું ના હોય તો એવા સંજોગોમાં વાહકની અંદર બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો બધા જ ઇલેક્ટ્રોનની સરેરાશ કાઢીએ, વેગોની સરેરાશ સદિશ સરવાળો કાઢીએ તો આપણને ખબર કે શું આવે મિત્રો? જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એવા સંજોગોમાં જો બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે તો બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ કાઢીએ છે આપણને. કંઈક તો બોલો. શું મિત્રો મારો અવાજ તમે સાંભળી શકો છો? હા સર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર જો શૂન્ય હોય, વાહક પદાર્થ સાથે કોઈ બેટરી જોડી ના હોય તો એવા સંજોગોમાં બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એની સરેરાશ કાઢીએ તો શું મળશે મિત્રો? 0. તો એની સરેરાશ આપણને શૂન્ય મળશે. અને આમ એવું કહી શકાય કે કોઈ ગતિ થતી નથી, ઇફેક્ટિવલી વિદ્યુત ભારની ગતિ થતી નથી, કારણ કે ચોખ્ખો વેગ શૂન્ય મળ્યો, અને એટલા માટે જ તો કોઈ પ્રવાહ રચાતો નથી. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પ્રવાહ રચાતો નથી, પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, જો બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય, અને એને કારણે હવે ઓલા વેગોની સરેરાશ શૂન્ય નહીં થાય. અને હવે જે વેગોની સરેરાશ છે, બધા જ ઇલેક્ટ્રોનના વેગોની સરેરાશને ડ્રિફ્ટ વેગ કહે છે. તો મિત્રો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે તારવ્યું હતું. કોઈ મને કહેશે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું હતું? જો સદિશ સ્વરૂપે લખીએ તો E/m ઇન્ટુ ટાઉ. હા, ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલો ડ્રિફ્ટ વેગ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા, તો વિરુદ્ધ દિશામાં જ હોય ને, કારણ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અચ્છા, કોઈને યાદ છે એમાં ટાઉ શું હતું? સમય, કુલ સમય. રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય શું હતો યાદ છે કોઈને? રિલેક્સેશન સમય શું હતો કોઈને યાદ છે? બે અથડામણ વચ્ચેનો સરેરાશ. બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો હતો. તો મિત્રો આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. મિત્રો એક ખતરનાક વસ્તુ થઈ. ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એમાં શું આ પદ બદલાય છે કે અચળ રહે છે? જુઓ તો આ જે સૂત્ર છે એ સમય સાથે બદલાય છે કે અચળ રહે છે? જુઓ તો
અચળ રહે છે. અચળ રહે છે કારણ કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે, એક જ મિનિટ હો મિત્રો, બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય એ સમયગાળો ફિક્સ્ડ જ હોય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, દ્રવ્યમાન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ પણ ફિક્સ્ડ જ છે. તો મિત્રો આ જે વીડી છે એનું મૂલ્ય, તો બેટરી જો અચળ વોલ્ટેજ વાળી લાગુ પાડી હોય તો આનું મૂલ્ય તો ફિક્સ્ડ અચળ છે. રિલેક્સેશન સમયે સમય છે પણ એ સમયગાળો નથી, વધતો એવો સમય નથી, એ ફિક્સ્ડ, બે અથડામણ વચ્ચેનો સમય ફિક્સ્ડ જ હોય. આ તો ખતરનાક થયું. કોઈ મને કહેશે શું ખતરનાક થયું? આ ખરેખર એક સરપ્રાઇઝિંગ વસ્તુ હતી. કોઈ કહેશે એમાં સરપ્રાઇઝિંગ શું છે? વોટ ઇઝ સરપ્રાઇઝિંગ હિયર? કોઈ એનીબડી વિલ ટેલ મી? આમાં સરપ્રાઇઝિંગ શું છે? કોઈ કહેશે? બોલો, કોઈ કહેશે મને? આ તો અચળ વેગી ગતિ થાય. હા, તો એમાં સરપ્રાઇઝિંગ શું છે? એમાં તો પ્રવેગ લાગ્યો પણ એ વેગ તો અચળ રહે. હા, વાહકમાં ઇલેક્ટ્રોન પ્રવેગ E/m લાગતો હોવા છતાં પણ, પ્રવેગ લાગતો હોવા છતાં પણ સમગ્રતયા ઇલેક્ટ્રોનની વાહકમાં ગતિ અમુક સરેરાશ વેગ સાથેની અચળ વેગી ગતિ ગણી શકાય. આમ થવા પાછળનું કારણ ઇલેક્ટ્રોનની આયનો સાથેની થતી સતત અથડામણ છે. મિત્રો, અચળ પ્રવેગી ગતિમાં તો શું હોય? પ્રવેગી ગતિમાં તો કાં તો વેગ વધતો જતો હોય અને કાં તો વેગ ઘટતો જતો હોય. અચળ પ્રવેગી ગતિમાં વેગ કાં તો વધતો જતો હોય અને કાં તો ઘટતો જતો હોય. એટલે કમબખત ખરેખર તો વાહકની અંદર ઇલેક્ટ્રોન પર પ્રવેગ લાગે છે તો કાં તો એનો વેગ વધતો જવો જોઈએ કાં તો ઘટતો જવો જોઈએ. પણ કમબખત ગણતરી તો એવું બતાવે છે કે છેલ્લે જે સરેરાશ વેગ મળ્યો તો અચળ મળ્યો. એટલે એનો મતલબ કે જાણે કે ઇલેક્ટ્રોન અચળ વેગી ગતિ કરે છે. તો કમબખત પ્રવેગ લાગતો હોય તો પછી અચળ વેગી ગતિ પોસિબલ જ નથી, કારણ કે અચળ વેગી ગતિ તો પ્રવેગ શૂન્ય હોય ત્યારે થાય. તો આમ કોન્ફ્લિક્ટ થયું, બધું કન્સેપ્ટ કોન્ફ્લિક્ટ થઈ ગયા કે આનું પ્રવેગ લાગે છે તો પણ વેગ અચળ છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? પ્રવેગ લાગે છે છતાં પણ વેગ અચળ, એવું કેવી રીતે પોસિબલ છે? તો એનું કારણ એવું છે કે પ્રોબ્લેમ ઇઝ ધેટ કે પ્રવેગ લાગે છે પણ કમબખત ઇલેક્ટ્રોન આયનો સાથે સતત અથડાઈને ગતિ કરે છે. જેવી અથડામણ કરે એટલે પાછો વેગ શૂન્ય થઈ જાય, દિશા બદલાય છે, વેગિત થાય, પાછો વેગ શૂન્ય બની જાય. એટલે આમ અચળ વેગી ગતિમાં તો શું સતત વેગ વધતો જાય એવું થવું જોઈએ, પણ અહીંયા એવું શક્ય નથી કારણ કે ઇલેક્ટ્રોન સતત અથડાય છે અને આયનો સાથેની સતત અથડામણને કારણે એની સમગ્રતયા ગતિ પ્રવેગી ના રહેતા કેવી બની જશે? કેવી ગણી શકાશે? બોલો. અચળ વેગી બની જશે. તો મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોનની જે ગતિ છે વાહકમાં એ અચળ વેગી ગતિ છે એવું માની અને ચાલીશું. અને ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે છે એવું સમજી અને ચાલીશું.
તો મિત્રો હવે તમે દેખો તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન કંઈક ચોક્કસ દિશામાં ગતિમાં આવે છે. એટલે આવા સંજોગોમાં ઇલેક્ટ્રોનનો વેગ શૂન્ય નથી પણ કંઈક છે. એટલે ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ દિશામાં અમુક વેગથી ગતિ કરે છે. તો એવા સંજોગોમાં હવે તે વાહકમાં શું રચશે કોઈ કહેશે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું હતું કે ચોખ્ખો વેગ શૂન્ય હતો, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થયું કે ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ વેગથી ગતિમાં આવ્યા. તો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગથી ગતિમાં આવ્યા ચોક્કસ દિશામાં, તો શું રચશે? પહેલા પ્રવાહ શૂન્ય હતો, વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે. તો હવે શું થશે? મિત્રો? પ્રવાહ રચાશે. અને આવા સંજોગોમાં પ્રવાહ શૂન્ય નહીં હોય, પ્રવાહ રચાશે. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો છે કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવો. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવો, અથવા સાબિત કરો કે વાહકમાં રચાતો પ્રવાહ I બરાબર NA VDE, અથવા સાબિત કરો કે પ્રવાહ ઘનતા J બરાબર N VDE છે. તો આ ક્વેશ્ચન ગમે તે રીતે પૂછાઈ શકે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 100% પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો મિત્રો આપણે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. ચલો મિત્રો મને કહો કે પ્રવાહ શોધવા માટે શું કરવું પડે? પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ શું? બોલો, કોઈ કહેશે મને મિત્રો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? બોલો. હા, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. તો જો હું ડેલ્ટા ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ શોધી કાઢું, ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ શોધી કાઢું, તો મને પ્રવાહ મળી જશે. એટલે પ્રવાહ શોધવા માટે મારે શું કરવું પડશે કે ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ શોધવો પડે. માની લો કે આ કોઈ વાહક છે, અને આ વાહકમાંથી માની લો કે વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે, ઇલેક્ટ્રોન્સ પસાર થઈ રહ્યા છે. આ વાહકમાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થઈ રહ્યા છે. વાહકના કોઈ આડછેદ માંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન ધ્યાનમાં લો. ઇલેક્ટ્રોન્સનો વેગ VD હોવાથી તેઓ ડેલ્ટા ટી સમયમાં કોઈ મને કહેશે કેટલું અંતર કાપશે? VD ડેલ્ટા ટી. હા, જો ઇલેક્ટ્રોનનો વેગ VD હોય તો તેઓ ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપશે? VD ડેલ્ટા ટી અંતર કાપે.
શું મિત્રો અહીંયા સુધી પહોંચ્યા? હા કે ના? શું આટલું સમજ પડ્યો? અરે હા કે ના તો બોલો. મિત્રો મારો અવાજ તમને આવે છે? હા સર. ઓકે, હા સર. તો વીડી ડેલ્ટા ટી અંતર કાપશે. જો વાહકનો આડછેદનું ક્ષેત્રફળ એ હોય, આડછેદનું ક્ષેત્રફળ એ હોય તો આ ઇલેક્ટ્રોન્સ કેટલા કદમાં હશે? કોઈ મને કહેશે? આપણને ખબર કે આ કદ બરાબર આડછેદ ગુણ્યા લંબાઈ. હવે અંતર લંબાઈ તો કેટલી કાપી છે ને? વીડી ડેલ્ટા. કદ કેટલો આવશે મિત્રો? કેટલા કદમાં હશે બોલો? એ વીડી ડેલ્ટા ટી. હા, તો એ વીડી ડેલ્ટા ટી કદમાં હશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? જો વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે ખ્યાલ છે ને? એકમ દીઠ સંખ્યા ઘનતા સ્મોલ n હોય તો આપેલ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સંખ્યા ઘનતા એટલે એકમ કદની સંખ્યા સ્મોલ n છે. તો આપેલા કદમાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી થશે? કોઈ કહેશે મને? જો કેપિટલ N by V. 1 મીટર ક્યુબમાં રહેલી સંખ્યા n છે, તો આપણું ઘનફળ કેટલું છે? એ વીડી ડેલ્ટા ટી છે. તો એમાં કેટલી સંખ્યા છે? એ સંખ્યાને આપણે હા, તો એ સંખ્યાને જો હું કેપિટલ N કહી દઉં, તો એ સંખ્યાને કેપિટલ N કહી દઈએ આપણે. ધારો કે કેપિટલ N છે, તો કેપિટલ N બરાબર શું આવશે? Na વીડી ડેલ્ટા ટી. ચલો આપણને ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળી ગઈ. ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળી ગઈ. તો આ ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ તો આપણને ખબર છે કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી છે. પણ જો n ઇલેક્ટ્રોન પસાર થયા હોય તો વિદ્યુતભાર Q બરાબર Ne. જો ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેપિટલ N હોય તો વિદ્યુતભાર Q બરાબર કેપિટલ Ne. પણ આપણને કેપિટલ N તો મળી ગયો છે મિત્રો. કેપિટલ N શું મળ્યો છે? Na વીડી ડેલ્ટા ટી ઇન્ટુ E અપોન ડેલ્ટા ટી. તો મિત્રો ડેલ્ટા ટી કેન્સલ. તો આમ સાબિત થાય છે કે વાહકની અંદર ડ્રિફ્ટ વેગ જો વીડી હોય તો રચાતો પ્રવાહ I બરાબર નાવડી. તો મિત્રો પ્રવાહનું સૂત્ર મળી ગયું. ડ્રિફ્ટ વેગ હોય તો પ્રવાહ રચાય એ આપણને ખબર હતી, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરેજીમાં ચોખ્ખો વેગ શૂન્ય હતો, ચોખ્ખી ગતિ શૂન્ય હતી, એટલે પ્રવાહ ના રચાય. પણ હવે ચોખ્ખી ગતિ છે, ડ્રિફ્ટ વેગ જેટલી ગતિ છે, તો પ્રવાહ રચાય. તો કેટલો રચાશે? નાવડી. તો મિસ્ટર સંગરિયાત, અઝીમ છે ત્યાં આગળ? હા સર. મિસ્ટર અઝીમ, શું આ તમને આ સૂત્ર આવડી? આઈ નું? હા સર. તો આઈ બરાબર નાવડી કે આવડી? નાવડી. મને આવડી. હા, તો આઈ બરાબર નાવડી, જે આપણને આવડી. તો ફાઇનલી આ આપણને પ્રવાહનું સૂત્ર મળી ગયું. હવે મિત્રો પ્રવાહ ઘનતા જો શોધવી હોય,
તો I બાય A કરવું પડે અને I બાય A કરીએ તો નવડી થઈ જશે. તો પ્રવાહ ઘનતાનું સૂત્ર નવડી. પ્રવાહ ઘનતાનું સૂત્ર નવડી. I બરાબર નાવડી, પ્રવાહ ઘનતા નવડી. અને વ્યાપક રીતે વિચારીએ, કોઈ પણ વિદ્યુતભાર, માત્ર ઇલેક્ટ્રોન નહીં, કોઈ પણ વિદ્યુતભાર માટે જો વ્યાપક રીતે વિચારવામાં આવે તો આ સૂત્ર NVDQ થાય છે. વ્યાપક રીતે આ સૂત્ર NVDQ થાય. ઇલેક્ટ્રોન માટે છે ને Q બરાબર માઇનસ ઈ લખવું પડે, તો માઇનસ ઈ આવે જ ને, માઇનસ વચ્ચે આવે જ. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં રૈવાજિક રીતે પ્રવાહ કરતા, યાદ કરો, વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોન માટે છે ને Q બરાબર માઇનસ ઈ લખવું પડે, એટલે અહીંયા વચ્ચે માઇનસ આવે. તો જેની દિશા એટલે પ્રવાહની દિશા છે, તો પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના વેગની દિશા પરસ્પર વિરુદ્ધ જ હોય ને, એટલે માઇનસ આવે, સ્વાભાવિક છે. જો આ સૂત્ર વ્યાપક, વધુ વ્યાપક સૂત્ર છે. તો મિત્રો ફાઇનલી આપણને વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય, વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય તો ડ્રિફ્ટ વેગ રચાય, અને ડ્રિફ્ટ વેગને કારણે પ્રવાહ રચાય, તો એ પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? આ થિયરી ખૂબ જ મહત્વની છે, 100% પૂછાય એવી છે. શું આ થિયરી સમજમાં આવી? હા સર. હા ઓકે ફાઇન. તો મિત્રો નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ થિયરી લેવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો હવે. તો આને હું ઇરેઝ કરું છું, રબ કરું છું. ઓકે. તો મિત્રો નેક્સ્ટ ટોપિક એવો છે કે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર. ક્વેશ્ચન એવો છે કે પ્રવાહ ઘનતાનું સૂત્ર સ્વીકારી વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર J બરાબર NVDE સ્વીકારી અવરોધકતા રો બરાબર m/n² ટાઉ સાબિત કરો, તથા તાપમાન સાથે અવરોધકતાનો ફેરફાર સમજાવો. તો તાપમાન સાથેનો અવરોધકતાનો ફેરફાર સમજાવો એવો ક્વેશ્ચન છે. તો જે બરાબર NVDE આપણે સાબિત કર્યું, એને સ્વીકારી અવરોધકતાનું સૂત્ર તારવવાનું છે, અને તાપમાન સાથે અવરોધકતાનો ફેરફાર કઈ રીતે થાય છે એ પણ સમજાવવાનો છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે સાબિત કર્યું કે J બરાબર NVDE, પરંતુ તમે જાણો છો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ J બરાબર સિગ્મા E પણ હતું. હા કે ના? હા કે ના? તો બોલો. ઓકે, તો આ બંનેને સરખાવીએ તો NVDE બરાબર સિગ્મા E. પરંતુ મિત્રો ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું છે? બોલો, ડ્રિફ્ટ વેગનું સૂત્ર તો શું છે? છે કોઈ માઇકલ? બોલો શું આવશે? E/m into tau. ડ્રિફ્ટ વેગનું સૂત્ર તો E/m ઇન્ટુ ટાઉ છે. તો બંને સાઈડથી વિદ્યુત ક્ષેત્ર કેન્સલ. તો આના પરથી કહી શકાય કે સિગ્મા બરાબર n² ટાઉ અપોન m. તો
તો સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉ અપોન m. પરંતુ મિત્રો અવરોધકતા તો શું છે? અવરોધનો વાહકતા. સિગ્મા એ વાહકતા છે. વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવાય. વાહકતાના વ્યસ્તને અવરોધકતા. તો અવરોધકતાનું સૂત્ર શું આવશે મિત્રો? m અપોન n e સ્ક્વેર ટાઉ. તો એ જ તો મારે સાબિત કરવું હતું. એ જ તો સાબિત કરવાનું હતું. તો મિત્રો અવરોધકતાનું સૂત્ર સાબિત થઈ ગયું. કોઈ મને કહેશે આ સૂત્રમાં ટાઉ શું છે? આ સૂત્રમાં ટાઉ શું છે? કોઈ કહેશે ટાઉ શું છે આ સૂત્રમાં? અલા કંઈક બોલો. આ સૂત્રમાં ટાઉ શું છે મિત્રો? કોઈ કહેશે? રિલેક્સેશન સમય. હા, રિલેક્સેશન સમય છે. ચલો હવે વાહક પદાર્થ માટે જો તાપમાન વધે તો ઓલા બધા ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે, વધારે અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો જો વધારે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન, જો વધારે અસ્તવ્યસ્ત ગતિ કરતો તો એકબીજાની હારે અને આયનો સાથે વધારે અથડામણ કરશે. તો અથડામણ વધે તો રિલેક્સેશન સમય વધશે કે ઘટશે? ઘટશે. તો વધુ ફટાફટ અથડામણ થાય તો બે અથડામણ વચ્ચેનો સમય ઓબ્વિયસલી ઘટશે. તાપમાન વધતા અથડામણ વધે, અથડામણ વધે એટલે બે અથડામણ વચ્ચેનો સમય ઘટશે. હવે મિત્રો બે અથડામણ વચ્ચેનો સમય ઘટે છે તો અવરોધકતાનું શું થશે? અવરોધકતા વધશે. વધે. પરિણામ સ્વરૂપ અવરોધ પણ વધશે. તો આમ સાબિત થાય છે કે જો તાપમાન વધારવામાં આવે તો વાહક પદાર્થોની અવરોધકતા પણ વધે છે અને અવરોધ પણ વધે છે. તાપમાન વધારતા અવરોધકતા અને અવરોધ બંને વધશે. કયા પદાર્થ માટે? વાહક પદાર્થ માટે. પરંતુ જો અર્ધવાહકોનો વિચાર કરીએ, અર્ધવાહક પદાર્થોનો વિચાર કરવામાં આવે તો અર્ધવાહકો માટે જો તાપમાન વધારવામાં આવે તો મિત્રો અર્ધવાહકોમાં છે ને સહસંયોજક બંધો હોય છે. કેમેસ્ટ્રીમાં તમારે આવતું હશે જર્મેનિયમ સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે, સમચતુષ્ફલકની રચના કરે. ટેટ્રાવેલેન્ટમાં સમચતુષ્ફલકની રચના થાય અને એવા સંજોગોમાં સહસંયોજક બંધો બને. આવે છે કેમેસ્ટ્રીમાં? હા કે ના તો બોલો. શું કેમેસ્ટ્રીમાં ટેટ્રાવેલેન્ટ માટે સમચતુષ્ફલકની રચના થાય અને સહસંયોજક બંધ બને એવું આવે છે? તમારો અવાજ નહીં આવતો મને. મિત્રો મારો અવાજ તમને આવે છે? હા સર. ઓકે. જો તાપમાન વધે ને તો અર્ધવાહકોમાં સહસંયોજક બંધો તૂટે છે. તાપમાન વધતા અર્ધવાહકોમાં સહસંયોજક બંધ તૂટવા લાગે છે અને પુષ્કળ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, આ n છે ને સંખ્યા ઘનતા, સૂત્રમાં જે n છે સંખ્યા ઘનતા છે. તો ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સંખ્યા ઘનતા વધે કે ઘટે? ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સંખ્યા ઘનતા વધશે અને સંખ્યા ઘનતા વધશે તો અવરોધકતા શું થશે? ઘટશે. ઘટે અને પરિણામ સ્વરૂપ અવરોધ પણ ઘટશે. તો આમ મિત્રો વાહકમાં તાપમાન વધતા અવરોધ વધે છે, જ્યારે અર્ધવાહકોમાં તાપમાન વધતા અવરોધ ઘટે છે. વાહકમાં તાપમાન વધતા અવરોધ વધે છે, અર્ધવાહકોમાં તાપમાન વધતા અવરોધ ઘટે છે, અવરોધકતા પણ ઘટે છે. તો આ 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન થયો. ધીસ ઇઝ ઓલ્સો અ ઇમ્પોર્ટન્ટ ફોર ધ 2 માર્ક્સ.
તો it is also IMP for 2 marks. શું મિત્રો આ સમજમાં આવ્યું? શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હા બોલો, કઈ પૂછવું છે? કઈ પૂછવું છે? કઈ પૂછવું છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. ક્વેશ્ચન એવો છે કે મોબિલિટી વિશે નોંધ લખો. ચલો, મોબિલિટી વિશે નોંધ લખો ક્વેશ્ચન છે. સૌથી પહેલા મોબિલિટી શબ્દ સાંભળીને તમારા માઇન્ડમાં શું આવે છે? મોબિલિટી શબ્દ સાંભળીને તમારા માઇન્ડમાં શું આવે છે? બોલો. હેરફેર કરવી. મોબિલિટી શબ્દ સાંભળીને માઇન્ડમાં મોબાઈલ આવે, અને મોબાઈલ શબ્દ આવે એટલે માઇન્ડમાં મોબાઈલ ગેમ ને મોબાઈલ વિચારો આવે. પણ એવું નથી લા. મોબાઈલ નો મતલબ વહનશીલ. ખરેખર આપણે મોબાઈલ ને મોબાઈલ કહીએ છીએ, પણ એ મોબાઈલ ફોન છે, હલન ચલન કરી શકે તેવો ફોન છે. પહેલા ઘરમાં લેન્ડલાઇન ફોન જે છે ને એ સ્ટેશનરી ફિક્સ્ડ હતા, એટલે એ ફિક્સ્ડ લેન્ડલાઇન હતી. પણ આ મોબાઈલ ફોન ને ટૂંકમાં આપણે મોબાઈલ કહીએ છીએ. પણ મોબાઈલ ખરેખર મોબાઈલ નો મતલબ વહનશીલ એવું થાય. અને મોબિલિટી એટલે વહનશીલતા. મોબિલિટી એટલે વહનશીલતા થાય. એટલે સૌથી પહેલા તો મોબિલિટી નો અર્થ છે ને વહનશીલતા થાય. અલગ અલગ વાહક પદાર્થમાં વિદ્યુતનું વહન અલગ અલગ રીતે થાય. ઘણામાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન્સને કારણે થાય. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનોની ગતિને કારણે થાય. સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન્સ અને હોલને કારણે થાય છે. એટલે આ અલગ અલગ વિદ્યુત ભારોની વહનશીલતા અલગ અલગ હોય. ઇલેક્ટ્રોન સહેલાઈથી વહન કરી શકે આયનોની સાપેક્ષે. આયનોની સાપેક્ષે ઇલેક્ટ્રોન સહેલાઈથી વહી શકે. આયનો થોડા ભારે હોય એટલે ધીમે ધીમે વહે. એટલે બધાની વહનશીલતા અલગ અલગ હોય. તો એ વહનશીલતા એટલે મોબિલિટી કોને કહેવાય એ આપણે શીખી રહ્યા છીએ. તો વ્યાખ્યા એવી છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોઈ શકે, આયન હોઈ શકે, હોલ હોઈ શકે. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત બળ વાહકોના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. એટલે એનો મતલબ કે મોબિલિટીને મ્યુ કહીએ તો મ્યુ બરાબર શું આવશે? મોબિલિટીનો સિમ્બોલ મ્યુ છે. તો મ્યુ બરાબર શું આવશે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. તો આ મોબિલિટી થઈ. ચલો, આનો એકમ શું હશે મિત્રો? કોઈ મને કહેશે આનો એકમ શું હશે? તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ પણ છે, ને વોલ્ટ પ્રતિ મીટર પણ છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર પણ છે. તો મોબિલિટીનો એકમ મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ પ્રતિ સેકન્ડ છે. પારિમાણિક સૂત્ર જાતે વિચારજો.
તો મિત્રો મોબિલિટી નો એકમ પારિમાણિક સૂત્ર ખબર પડી. હવે મિત્રો આપણને ખબર છે કે ડ્રિફ્ટ વેગ પાછો શું છે ખબર તમને? E બાય m ઇન્ટુ ટાઉ છે. તો હવે મોબિલિટી શું થશે? ડ્રિફ્ટ વેગનું સૂત્ર E બાય m ઇન્ટુ ટાઉ અપોન પાછું વિદ્યુત ક્ષેત્ર. તો E કેન્સલ થઈ જશે. તો મોબિલિટીનું સૂત્ર શું આવશે? E બાય m ઇન્ટુ ટાઉ થશે. તો મિત્રો આ મોબિલિટીનું સૂત્ર આપણને મળી ગયું. હવે થોડી એક્સ્ટ્રા વસ્તુ સમજાવું છું. હવે જે એક્સ્ટ્રા વસ્તુ છે એ જો તમને પૂછાય ને તો તમારે લખવાની, અધરવાઇઝ નહીં. જો પૂછાય તો લખવાની. એ છે મોબિલિટી અને વાહકતા વચ્ચેનો સંબંધ. મોબિલિટી. શું મિત્રો મારો અવાજ તમને આવે છે ને? મિત્રો મારો અવાજ તમને આવે છે? હા સર. ઓકે. તો મિત્રો આપણને ખબર છે કે J બરાબર NVDE. આપણને ખબર છે કે J બરાબર NVDE અને આપણને એ પણ ખબર છે કે J બરાબર સિગ્મા E. J બરાબર NVDE અને J બરાબર સિગ્મા E. તો આ બંનેને સરખાઈ દઈએ તો NVDE બરાબર સિગ્મા E થશે. તો મિત્રો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને જ તો મોબિલિટી મ્યુ કહેવાય. તો VD બાય E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન NE. પણ આ VD બાય E ને જ તો મ્યુ કહેવાય. તો મ્યુ બરાબર સિગ્મા બાય NE. તો આમ સાબિત થાય છે કે વાહકતા અને મોબિલિટી વચ્ચે સંબંધ છે. ના હોય જ ને, કારણ કે મોબિલિટી જેટલી વધારે, વહનશીલતા જેટલી વધારે હોય એટલી વાહકતા વધે. વહનશીલતા જેટલી વધારે હોય એટલી વાહકતા વધે, એ સ્વાભાવિક જ છે ને. તો વાહકતા અને મોબિલિટી વચ્ચે સીધો સંબંધ છે. તો આ વાહકતા છે, આ મોબિલિટી છે. હવે સેમિકન્ડક્ટરની અંદર આપણને ખબર છે કે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન્સ અને હોલ બેવને કારણે થાય છે. તો કોઈ તમને એવું પૂછે કે સેમિકન્ડક્ટરની કુલ વાહકતા કેટલી? તો કે ભાઈ મ્યુ E n E E એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની મોબિલિટી ઇન્ટુ E. હોલની મોબિલિટી, હોલની સંખ્યા ઘનતા ઇન્ટુ E. તો આ તમને મળ્યું અર્ધવાહકો માટે વાહકતાનું ફાઇનલ ઇક્વેશન. કોઈ તમને એવું પૂછે કે અર્ધવાહક માટે વાહકતાનું સૂત્ર તારવો, તો અર્ધવાહક માટે આ સૂત્ર લખી શકાય. આ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી પણ તૈયાર કરવાની, એક્ઝામમાં પૂછાય તો લખી શકો તમે. તો મિત્રો શું તમને આ થિયરી મોબિલિટી સંપૂર્ણપણે સમજમાં આવ્યું? હા કે ના? તો મિત્રો હવે છે ને હું આપણા જે નોટ્સ છે એ શેર કરી રહ્યો છું અને કયા કયા ક્વેશ્ચન્સ તમારે હોમવર્કમાં લખવાના છે એ હું તમને બતાવી દઉં. તો મિત્રો અને દાખલાઓ થોડા ગણવાના છે. હવે શું મિત્રો તમારા મોબાઈલની અંદર આ નોટ્સ આવી જાય છે? જુઓ તો. તમારા મોબાઈલની અંદર નોટ્સ આવી જાય છે? હા સર. ઓકે. તમારે ક્વેશ્ચન નંબર 9 વેરી મોસ્ટ, આજના બધા જ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે. ક્વેશ્ચન નંબર 9 ચાલી ગયો છે. એમાં J બરાબર NVDE અને I બરાબર નાવ D સાબિત કર્યું છે. ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 આ ત્રણ ક્વેશ્ચન ચાલ્યા આજે માત્ર. ક્વેશ્ચન 9, 10 અને 11 આ ત્રણ ક્વેશ્ચન આપણે આજે ડિસ્કસ કર્યા છે. આ ત્રણ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં બે વખત હોમવર્કમાં લખવાના છે. હવે હું ન્યુમેરિકલ્સના નોટ્સ શેર કરી રહ્યો છું. દાખલાઓ થોડા ગણવાના છે આપણે. તો ન્યુમેરિકલ્સના નોટ્સ શેર કરી. શું તમારા મોબાઈલની અંદર ન્યુમેરિકલ્સના નોટ્સ આવી જાય છે મિત્રો? જુઓ તો. છે? એમાં સ્વાધ્યાયનો 16મો દાખલો, સ્વાધ્યાયનો 16મો દાખલો તમને દેખાઈ રહ્યો છે અત્યારે? જુઓ તો. નથી દેખાતો? દેખાય છે સર. હા સર દેખાય છે. દેખાય છે સર. હા.
તો ક્વેશ્ચન એવો છે કે સમાન લંબાઈના અને સમાન અવરોધ ધરાવતા એલ્યુમિનિયમ અને તાંબાના તાર પૈકી કયો તાર હલકો હશે? કોણ હલકો છે વજનમાં? વજનમાં તો કોણ હલકો છે કયો તાર એ શોધવાનો છે. અને એના પરથી જણાવો કે ઓવરહેડ પાવર કેબલ માટે, ઓવરહેડ પાવર કેબલ એટલે ઓલા થાંભલા હોય ને, ગામડામાં તમે જાઓ તો આપણા અમદાવાદમાં તો ઇલેક્ટ્રિસિટી જમીનથી આ લોકો સપ્લાય કરે છે, પણ તમે ગામડામાં જાઓ ને તો ત્યાં થાંભલા ઉપર, થાંભલામાંથી બધા વાયર્સ બધા પસાર થતા હોય. તો એ થાંભલાના વાયર્સ જે છે ને એ શા માટે એલ્યુમિનિયમ ના હોય તે સાબિત સમજાવો, એ તમને ખ્યાલ આવી જશે. હા, બંને તારની અવરોધકતા આપેલી છે અને બંને તારની ઘનતા આપેલી છે. ઘનતા અને અવરોધકતા આપેલી છે. કોણ હલકો હશે? ચલો, હલકો ભારે સરખામણી કરવાની વાત છે મિત્રો. જ્યારે જ્યારે સરખામણી કરવાની વાત હોય ત્યારે શું કરવું પડશે? ગુણોત્તર લેવાનો. ગુણોત્તર લેવો પડે ભાઈ, ગુણોત્તર લેવો પડે. કોનો ગુણોત્તર લેવો પડશે? શેનો ગુણોત્તર લેવો પડશે અહીંયા? ઘનતાનો. દળનો. દળનો ભાઈ. વજનમાં હલકો ભારે એટલે વજનમાં, તો વજન એટલે દળ, દળનો ગુણોત્તર લેવો પડે. એટલે મિત્રો જો હું દળનો કોપર અને એલ્યુમિનિયમના દ્રવ્યમાનનો ગુણોત્તર શોધી કાઢું તો ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય કે કોણ હલકો છે અને કોણ ભારે છે. એલ્યુમિનિયમ અને કોપરના દ્રવ્યમાનનો ગુણોત્તર લેવો પડે. પણ આપણને જ્યાંથી આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. શું આપ્યું છે? આપેલું છે કે લેન્થ ઓફ ધ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઓફ ધ કોપર. અને એ પણ આપેલું છે, અને એ પણ આપેલું છે કે બંનેના અવરોધ પણ સમાન છે. ચલો, બંનેના રેઝિસ્ટન્સ ઓફ ધ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ રેઝિસ્ટર ઓફ કોપર. તો ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું લખવાની ઈચ્છા થાય? રો એલ બાય. વેરી ગુડ. રો એ એલ એ upon a is equals to rho c l c upon ac. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. મારે પિક્ચરમાં દ્રવ્યમાન લાવવું છે. કોઈ મને કહેશે કઈ રીતે લાવી શકાશે? પિક્ચરમાં દ્રવ્યમાન લાવવું છે, કઈ રીતે લાવી શકાશે? બોલો. ઘનતાથી દર છેદમાં કદ થાય. અહીંયા ક્ષેત્રફળ છે. સર એલ વડે ગુણીને ભાગી નાખો. અરહમ હા સર. અહીંયા રો છે ને એ ઘનતા નથી લા. અહીંયા રો તો અવરોધકતા છે. હા સર. હા, પણ કોઈક બોલ્યું કે એલ વડે ગુણો અને એલ વડે ભાગો. બીરેન બોલ્યો સર. હા, એલ વડે ગુણો અને ભાગો. ચલો, તો છેદમાં શું આવી જશે? કદ. કદ. અને અંશમાં એલ સ્ક્વેર ઉડાઈ દો મિત્રો. બંને એલ સ્ક્વેર અંશમાંથી ઉડાઈ દો. શું કામ ઉડાઈ શક્યા? લેન્થ તો સમાન છે ને. તો રો એ અપોન વી એ ઇઝ ઇક્વલ્સ ટુ રો ઝી વાસી. ચલો, હવે દળ આવી ગયું. અંશમાં જે ઘનતા નથી, અંશમાં અવરોધકતા છે, છેદમાં કદ છે. ચલો, હવે કદ આવી ગયું. હવે મારે દ્રવ્યમાન લાવવું છે. કઈ રીતે લાવીશું? એમ બાય રો. ઘનતાને ડી કહીશું. ઘનતા ડી બરાબર દળ ભાગ્યા કદ. તો કદના બદલે હું શું લખી શકું? એમ બાય ડી. હવે અહીંયા જ્યાં ડી છે ને ઘનતા છે, ડી એ ઘનતા છે. તો હવે શું બનશે મિત્રો? રો એ અપોન વી એ ના બદલે એમ એ બાય ડી એ ઇઝ ઇક્વલ્સ ટુ રો સી અપોન એમ સી બાય ડો સી. તો રો એ ડી એ અપોન એમ એ ઇઝ ઇક્વલ્સ ટુ રો સી ડો સી અપોન એમ સી. તો એમ સી અપોન એમ એ is equals to rho c dou c upon rho a dA.
તો મિત્રો આપણને આ ચારે ચાર વસ્તુ આપી છે, બંનેની ઘનતા પણ આપી છે અને બંનેની અવરોધકતા પણ આપેલી છે. મિત્રો બંનેની ઘનતા આપેલી છે, બંનેની અવરોધકતા પણ આપેલી છે, આ ચારે ચાર વસ્તુ આપેલી છે. તો આ ચારે ચાર વસ્તુ જો મૂકવામાં આવે, ચારે ચાર વસ્તુઓ જો મૂકવામાં આવે તો અને એ કિંમતો મૂકીને જવાબ લાવવામાં આવે તો માલુમ પડે છે કે આ તો 2.15 મળે છે. તો 2.15 નો મતલબ ગ્રેટર ધેન 1 કહેવાય. આ 2.15 નો મતલબ ગ્રેટર ધેન 1 કહેવાય, હા કે ના? તો એનો મતલબ એવું સાબિત થાય છે કે માસી એ માં કરતા જાડી છે. કોઈને કહેવાનું નહીં, પણ સાબિત થયું કે માસી એ માં કરતા જાડી છે. તો શું સાબિત થયું મિત્રો, બોલો? એલ્યુમિનિયમ નો તાર હલકો હશે. કયો તારો લોક છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ. અને એટલા માટે જ તો જો ભારે તાર આપણે રાખીએ ને તો થાંભલાઓ નમી જાય. ભારે તારના દોરડા બનાવીએ તો થાંભલાઓ નમી જાય, એટલે થાંભલા નમી ના પડે એટલા માટે શું કરીશું આપણે? ઓવરહેડ પાવર સપ્લાય માટે, ઓવરહેડ પાવર તાર માટે શાનો યુઝ કરીશું આપણે? એલ્યુમિનિયમના તારનો યુઝ કરીશું. આમ સાબિત થાય છે કે એલ્યુમિનિયમનો તાર હલકો છે. તો મિત્રો શું આ દાખલો સમજમાં આવ્યો? આમાં કદાચ થોડી અલગ મેથડ છે, થોડી અલગ મેથડ છે, તો હું તમને આનો ફોટો પણ શેર કરી દઈશ, તમારે નોટ્સમાં લખી નાખવાનો પછી અલગથી. ઓકે, શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા કે ના તો બોલો. હા સર. હા ઓકે હા. મિત્રો, હજી એક દાખલો લઈએ. ઓકે, સ્વાધ્યાયનો 13મો દાખલો. શું મિત્રો તમારા નોટ્સમાં આ 13 ન્યુમેરિકલ્સ આવી જાય છે? જુઓ તો ક્વેશ્ચન નંબર 13 તમને દેખાઈ રહ્યો છે અત્યારે, હા કે ના? હા. ઓકે, ઉદાહરણ નંબર 1 માં ધ્યાનમાં લીધેલા તાર માટે, ઉદાહરણ નંબર 1 જવા દો અત્યારે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને આપી છે. સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 1028 પ્રતિ મીટર ક્યુબ. સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા પ્રતિ મીટર ક્યુબ છે. લંબાઈ 3 મીટર છે. આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર છે અને પ્રવાહ 3 એમ્પિયર છે. તો ક્વેશ્ચન એવો છે કે એક છેડેથી બીજા છેડે જવા માટે કેટલો સમય લાગશે? મિત્રો સમય પૂછ્યો છે અને લંબાઈ આપણને આપી છે, અંતર કેટલું કાપવાનું છે આપેલું છે. તો વિચારો મિત્રો, અંતર આપેલું છે, સમય શોધવું છે, તો દિલમાંથી શું બહાર આવે? કયું સૂત્ર બહાર આવે છે? NA VD ડેલ્ટા T. અલા હું પૂછું એનો જવાબ આપો ને. આપણે છે, અંતર આપેલું છે, તો કયું સૂત્ર બહાર આવે દિલમાંથી? L બરાબર VT. હા, એટલે આપણને ઈચ્છા થાય કે ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. મિત્રો સોલ્યુશન ના દેખો, હંમેશા પોતાની બુદ્ધિ વિચારો. તો સમય શોધવા માટે શું કરવું પડે? અંતર ભાગ્યા ઝડપ કરવું પડે. મિત્રો અંતર તો આપણને આપેલું જ છે, અંતર તો લંબાઈ 3 મીટર છે અને ઝડપ તરીકે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ લેવી પડે. તો આનો મતલબ એવો થયો કે જો તમારે સમય શોધવું હોય તો સૌથી પહેલા શું કરવું પડશે મિત્રો? સમય શોધવા સૌથી પહેલા શું કરવું? ડ્રિફ્ટ વેગ શોધવો પડશે. હા, ડ્રિફ્ટ વેગ શોધવો પડશે. અને મિત્રો આપણી પાસે પ્રવાહ છે, તો છે કોઈ સૂત્ર જાણવા કે પ્રવાહ હોય તો ડ્રિફ્ટ વેગ મળી જાય? I બરાબર નાવડી. હા, I બરાબર નાવડી. જે આપણને આવડી. તો હવે VD ના સૂત્રનો કરતા બનાવીએ તો VD બરાબર I upon 9. I નાઈ, તમે નાયા? I નાઈ, તમે નાયા? સવારે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈને બેસવું હો લેક્ચરમાં. તો I નાઈ. શું તમારી પાસે I છે? હા છે ને, I છે. શું તમને સંખ્યા ઘનતા આપેલી છે? છે. શું ક્ષેત્રફળ છે? હા છે.
શું ઇલેક્ટ્રોન નો વિદ્યુત પર ખબર છે? આ ખબર છે. તો ડ્રિફ્ટ વેગ મળી જશે, અને એકવાર ડ્રિફ્ટ વેગ મળી જાય તો આપણને સમય પણ મળી જશે. શું હવે ગણતરી કરાવું કે ચાલશે? ગણતરી કરીને શીખવાડું કે ચાલશે? કરાવો. મિસ્ટર કરજોલા કેલ્ક્યુલેટરમાં, અને મિસ્ટર પાંડે. ઓકે, આ સમય કેટલો મળે જુઓ તો મિત્રો, જવાબ શું આવે જુઓ તો, શું આવે જવાબ જુઓ તો. સમય મળે છે 27,000 સેકન્ડ. મિત્રો આ એકદમ સરપ્રાઇઝિંગ છે, આ જવાબ સરપ્રાઇઝિંગ છે. કોઈ મને કહેશે શા માટે સરપ્રાઇઝિંગ છે? સમય ખૂબ જ લાગ્યો. લગભગ આ થઈ ગયો 7 કલાક અને 33 મિનિટ જેટલો સમય થયો આવડો. એટલે આનો મતલબ ખબર તમને શું થયો? કે તમે સ્વિચ ચાલુ કરો પછી ધારો કે 3 મીટર અંતરે ડિવાઇસ હોય, ધારો કે 3 મીટર અંતરે ડિવાઇસ હોય તો કેટલા સમય પછી ચાલુ, એ ડિવાઇસ કેટલા સમય પછી ચાલુ થવું જોઈએ? કલાક. 7 કલાક પછી ચાલુ થવું જોઈએ. પણ શું વાસ્તવમાં આવું થાય છે? નો. હા સર. તો એવું કેમ? તો મિત્રો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે હાડું સ્વિચ અને પંખા વચ્ચે તો ઘણું અંતર છે, સ્વિચ થી પંખા વચ્ચે ઘણું અંતર છે, તો પણ સ્વિચ ચાલુ થવાને સાથે જ પંખો કેમ સાથે સ્ટાર્ટ થઈ જાય છે? ઓન ધ સ્પોટ. તાપમાન વધારી દો તો. ના, ઘરમાં ક્યાં તાપમાન વધારીને પંખો ચાલુ કરીએ છીએ આપણે? સ્વિચ થી પંખો 3 મીટર અંતરે છે ધારો કે, તો કેલ્ક્યુલેશન એવું દર્શાવે છે કે સ્વિચ પરનો જે ઇલેક્ટ્રોન હોય, સ્વિચ પરનો ઇલેક્ટ્રોન એ કેટલા સમય પછી પંખા સુધી પહોંચશે? એ તો 7 કલાક સુધી પહોંચે. તો પંખો 7 કલાક પછી ચાલુ ના થવો જોઈએ? પણ વ્યવહારમાં તો હા ઓન ધ સ્પોટ, વ્યવહારમાં તો ઓન ધ સ્પોટ ચાલુ થઈ જાય. તો એવું કેમ? તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. ના, વિદ્યુત પ્રવાહ તો ફિક્સ જ, આ 3 એમ્પિયર જ છે, જો અહીંયા ફિક્સ જ હોય. મિત્રો સાંભળજો, એકદમ ઝકાસ વસ્તુ છે. હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો. પંખો ચાલુ થવા માટે સ્વિચ પરના ઇલેક્ટ્રોનને પંખા સુધી પહોંચવાની જરૂર નથી. પંખો ચાલુ થવા માટે સ્વિચ પરના ઇલેક્ટ્રોનને પંખા સુધી પહોંચવાની જરૂર નથી. આખી ઘટના હું તમને સમજાવું. કોઈ પણ વાહક હોય ને, વાહક તાર, એમાં બધે એક ઇલેક્ટ્રોન્સ બીજા ઇલેક્ટ્રોન્સ પર ધક્કો મારશે. લગભગ એવું છે, લગભગ એવું, પણ સાવ એવું નહીં. હવે સાંભળો, મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો. હવે વાહકની અંદર પુષ્કળ ઇલેક્ટ્રોન્સ બધે જ હોય, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ બધે જ હોય. હવે તમે જેવું સ્વિચ ચાલુ કરશો ને, સાંભળજો મારી વાત, જેવી સ્વિચ ચાલુ કરશો એટલે ઓન ધ સ્પોટ આખા વાહકમાં પ્રકાશના ઝડપ જેટલી ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ જશે. વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી સ્વિચ ચાલુ કરતા પ્રસ્થાપિત થઈ જશે. અને એક સાથે બધા જ ઇલેક્ટ્રોન, વાહકમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રને કારણે એક સાથે ગતિમાં આવશે. એટલે પંખાની બાજુનો જે ઇલેક્ટ્રોન છે ને એ પણ ગતિમાં આવી જશે. એટલે સ્વિચ ચાલુ થતા વાહકમાં પ્રકાશની ઝડપ જેટલા ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. એટલે જેવી સ્વિચ ચાલુ કરો એટલે વિદ્યુત ક્ષેત્ર બધે પ્રસ્થાપિત થઈ જાય એક સાથે. અને વિદ્યુત ક્ષેત્ર એક સાથે પ્રસ્થાપિત થઈ જાય તો બધા જ ઇલેક્ટ્રોન એક સાથે ગતિમાં આવી જાય. એટલે એવું નથી કે સ્વિચ પરના ઇલેક્ટ્રોનને છેક પંખા સુધી પહોંચવું પડ્યું, બધા જ ઇલેક્ટ્રોન એક સાથે ગતિમાં આવશે. એટલે પંખો કે કોઈ પણ ડિવાઇસ ઓન ધ સ્પોટ ચાલુ થાય. તો તમે સમજ્યા મિત્રો આ શું હતું આ દાખલામાં? આ તો દાખલો ખાલી એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોનને 3 મીટર અંતર કાપવા માટે કેટલો અંતર સમય લાગે. તો આપણને થોડું ટેમ્પરરી સરપ્રાઈઝ લાગે, ખરું આટલું બધો સમય લાગે તો પછી કોઈ ડિવાઇસ આટલા મોટા સમય પછી ચાલુ ના થવું જોઈએ. પણ એવું નથી હોતું. ઇલેક્ટ્રિસિટીમાં શું હોય કે વિદ્યુત ક્ષેત્ર ઓન ધ સ્પોટ પ્રસ્થાપિત થાય એટલે બધા જ ઇલેક્ટ્રોન એક સાથે ગતિમાં આવે એટલે ડિવાઇસ તો ઓન ધ સ્પોટ ચાલુ થઈ જાય. શું હું શું કહી રહ્યો છું ખબર પડી તમને? હા સર. ઓકે, તો મિત્રો સર હા, બોલો. લાસ્ટ ક્વેશ્ચન કરવો છે ને આપણે લાસ્ટ લેક્ચરનો? હા, કરાવો. તો મને ખ્યાલ આવી ગયો. તો મિત્રો આ એક લાસ્ટ ટાઈમ મેં તમને એક ક્વેશ્ચન આપ્યો હતો, બહુ સરસ ક્વેશ્ચન હતો કે વાહકને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો એના અવરોધનું શું થાય? કોઈક લોકોએ તરત જ જવાબ પણ આપ્યો હતો, 21% એવો જવાબ પણ ઓન ધ સ્પોટ આપ્યો હતો. તો હવે
જો ખબર છે તો ઠીક છે, ના ખબર છે તો હું એક મેથડ તમને શીખવાડું છું. ખબર છે તો ઠીક છે, બાકી આ ટકાવાળી મેથડ શીખવાડું છું. ઓકે, R બરાબર રો એલ અપોન એ. મારો અવાજ મિત્રો તમને આવે છે? હા સર. ઓકે, આપણે એ તો વાત થઈ જ ગઈ છે કે જ્યારે જ્યારે વાહકને ખેંચવાની વાત હોય ને ત્યારે જેના વિશે માહિતી આપી હોય એના વડે ગુણીને ભાગી નાખવાનું, એટલે રો એલ સ્ક્વેર બાય વી. પણ વાહકને ખેંચતા તેના કદમાં કે એની અવરોધકતામાં કોઈ ફરક નથી પડતો, એટલે આર ચલે છે એલ સ્ક્વેર. એટલે જ્યારે જ્યારે વાહકને ખેંચવાની વાત હોય ને ત્યારે આર ચલે છે એલ નહીં, પરંતુ આર ચલે છે એલ સ્ક્વેર વિચારવું. તો આર ડેશ અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ એલ ડેશ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર થશે. પરંતુ એલ ડેશ કેટલું? તો એલ તો હતું જ અને એમાં 10% વધારો થયો, તો એલ પ્લસ 0.1 એલ એટલે 1.1 એલ થાય. નવી લંબાઈ 10% વધવી એટલે 110% થવી, અને 110% થવી એટલે 1.1 ગણી થવી. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. આર ડેશ અપોન આર ટુ 1.1 એલ અપોન એલ ધ હોલ સ્ક્વેર નો વર્ગ 1.21 થશે, અને એલ સ્ક્વેર કેન્સલ થઈ જશે. આર ડેશ બરાબર 1.21 આર થશે. તેનો મતલબ કે 121% થયા. તો મિત્રો વધારો કેટલો થયો કહેવાય? વધારો કેટલો થયો કહેવાય? 21%. હવે મિત્રો ફિઝિક્સની અંદર વારંવાર આ વસ્તુ આવે છે. ફિઝિક્સમાં વારંવાર આ વસ્તુ આવે છે. આ વસ્તુ વારંવાર આવે છે. વાય ચલે છે એક્સ સ્ક્વેર. બહુ બધી વખત આવે છે, ઘણી બધી વખત. તો એના માટે અમુક સ્ટાન્ડર્ડ લખું છું, સ્ટાન્ડર્ડ કિંમતો ધ્યાન રાખજો. એક્સ નો પ્રતિશત વધારો, તો એને કારણે વાય નો પ્રતિશત વધારો કેટલો? તો વાય નો પ્રતિશત વધારો કેટલો? તો જો મિત્રો આ સ્ટાન્ડર્ડ કિંમતો છે, સાબિતી બધી આપી શકાય. 0 થી 8% એક્સ વધે ને તો વાય નો વધારો ડબલ લખી નાખવાનો. જેમ કે એવું આપ્યું હોત કે લંબાઈને ખેંચીને 2% વધારવામાં આવે છે, લંબાઈને ખેંચીને 2% વધે છે, તો અવરોધનો વધારો કેટલો? તો 4%. 0 થી 8% માટે ડબલ. 10% માટે શું આન્સર આવ્યો મિત્રો? 21%. જો આ 20% વધારો કર્યો હોત ને તો અહીંયા 44% આવત, અને અહીંયા આગળ 100% વધારો કર્યો હોત ને તો અહીંયા 300% આવત, અને જો 200% વધારો કર્યો હોત ને લંબાઈમાં તો 800% આવત આન્સર. તો આ અમુક સ્ટાન્ડર્ડ કિંમતો છે. આ વારંવાર ફ્રીક્વન્ટલી આવતું હોય છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ભૌતિક રાશિઓમાં. આ વાય ચલે છે એક્સ સ્ક્વેર કોઈ પણ સંબંધ હોય તો એના માટે આ સ્ટાન્ડર્ડ રિલેશન છે. તો આ ફ્રીક્વન્ટલી યુઝ થતું છે. તો મિત્રો શું આ સમજમાં આવ્યું મિત્રો? આવ્યું? નો. ના સમજમાં આવ્યું? હા સર. સમજમાં ના હા આવ્યું? સર. આવ્યું સર. સહસંબંધમાં આવ્યું. હા. તો 121% થવું એટલે 21% નો વધારો થવો. તો મિત્રો આજનો લેક્ચર હું અહીંયા આગળ ખતમ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે?